એટલે આનંદ એટલે થયો કે ભગવાન પોતે આનંદનું સ્વરૂપ છે ને એના આગમનથી વ્રજનું વાતાવરણ બદલ્યું. એક કારણ એ છે ને બીજું કારણ એ છે વ્રજવાસીઓનો નંદ અને યશોદા ઉપરનો પ્રેમ છે. વ્રજવાસીઓ અને નંદ યશોદા વચ્ચેનો ભાવ છે, પ્રેમ છે. રાજા અને પ્રજા વચ્ચે જો આટલો પ્રેમ હોય ને તો આટલો આનંદ હોય જ. પ્રેમ હોય ને ત્યાં જ આનંદ હોય, લાગણી હોય ને ત્યાં જ આનંદ હોય. નંદ યશોદાને ત્યાં સંતાન નહોતા થતા, આખા વ્રજના લોકો દુઃખી હતા. એ બધાની એક જ ચિંતા છે કે ભગવાન નંદ યશોદાને ઘેરે એક બાળક આપે તો કેવું સારું. ઘણા સત્કર્મો ઉપાસનાઓ કરી, ફળ ન મળ્યું. એકવાર વ્રજની અંદર એક શાંડિલ્ય નામના સંત રહેતા હતા. એની પાસે બધા આવ્યા. આ શાંડિલ્ય ઋષિને પૂછ્યું કે બાપજી, અમને કોઈ એવું વ્રત બતાવો કે જે કરવાથી નંદ યશોદાને ઘેર ભગવાન દીકરો આપે. દીકરો કે દીકરી? ઋષિએ વ્રત બતાવ્યું, આખા વર્ષની એકાદશી અખંડ કરો. આજે પણ ઘણા ભાવિકો આખા વર્ષની એકાદશી અખંડ કરતા હોય છે. 12 મહિનાની 12 દુને 24 11 એક પણ એકાદશી તૂટે નહીં, ખંડિત ન થાય એ રીતે એકાદશી ખરે. આને અખંડ એકાદશી કહેવાય. આજે પણ ઘણા ભાવિકો નિયમથી એકાદશીનું વ્રત કરતા હોય છે. નિયમથી અને એકાદશીના નિયમથી. આ 4 ટાઈમ ફરાળ કરીને નહીં હો. અત્યારે તો ફરાળી આઈટમ એટલી આવી ગઈ છે કે માણસ 12 દુને 24 નહીં 48 11 કરે તો એ વાંધો ન આવે. માત્ર મેનુ બદલે છે, ખાવાનો ચટકો, સ્વાદ, ટેસ્ટ એ તો એવાની વાત છે. આયુર્વેદના નિયમ પ્રમાણે 15 દિવસે એક દિવસ માણસ ભૂખ્યો રહે ને તો આપણું જે તંત્ર છે ને પેટનું, આ અંદર પણ મશીન છે. આપણે જે બધી અલગ અલગ આઈટમ ગઈકાલે ચર્ચા કરતા હતા, અલગ અલગ આઈટમ કંઈક ખાટીન, તુરીન, મીઠીન, ખારીન, કંઈક તળેલું, મીઠાઈન, આ બધું ખાતા હોઈએ, એ પેટમાં ગયા પછી એને પચાવવાનું કામ આપણી હોજરી કરે છે. એ હોજરી ક્યારેક થાકી ન જાય. બધાય કારખાનામાં રવિવારે રજા હોય, ઓફિસોમાં રવિવારે રજા હોય, તો અહીંયા કારખાનું પેટમાં, એને એક રજા ન જોઈએ? દર અઠવાડિયે રજા ના આપો તો કઈ નહીં, પણ 15 દિવસે એક દિવસ ઉપવાસ જેવું કોઈ શસ્ત્ર નથી આરોગ્ય માટે. ઉપવાસ એટલે કેવો ખબર છે? ખાલી ઉકાળેલું ગરમ પાણી સિવાય કંઈ જ નહીં, પેટમાં કંઈ જ નહીં. બહુ તો વિશેષ એવું લાગે તો એકાદું કેળું, એકાદું ચીકુ, અથવા તો એકાદું નાનું એવું સફરજન, એપલ નાનું હો, એ ઘણા ગોતીને મોટું લઈ આવે. એમ તો મોટા મોટું પોપૈયું ગોતી આવે. એવી રીતે નહીં ભાઈ. તો આપણે આપણી જાતને છેતરીએ છીએ. એક જણો કે હું થાળીમાં એક જ વાર હાથ નાખું, પણ કેવી રીતે હાથ નાખ્યો કે 5 રોટલી ભેગી કરી, એના ઉપર ઓલું ઘી ને ખાંડ ને કાજુ બદામ નાખીને એનું ભૂંગળું વાળ્યું,
ને 5 રોટલીનું ભૂંગળું ઉપાડીને કે હવે બીજી વાર હું થાળીમાં હાથ ન નાખું, એ તો પોતાની જાતને છેતરવાની વાત છે. ભગવાન છેતરાતા નથી, આપણે આપણી જાતને છેતરીએ છીએ. લોકોએ 1 વર્ષની 24 એકાદશી કરી, જે પુણ્ય હતું તે નંદ યશોદાને આપ્યું. પરિણામ સ્વરૂપ કન્યાનો જન્મ થયો. વ્રજવાસીઓને તમામે આ વ્રત કર્યું હતું, એ બધાને એમ લાગ્યું કે આપણે આ વ્રત કર્યું ને એટલે નંદ યશોદાને ઘેરે દીકરો આવ્યો. નંદ યશોદાએ પણ લોકોને કહ્યું કે અમારે ત્યાં બાળકનો જન્મ થશે, એ અમારા પુણ્યનો નથી, અમારા પ્રારબ્ધનો નથી, કારણ કે અમારા નસીબમાં હોય તો અમને અત્યાર સુધીમાં મળી ગયો હોય. યશોદાજી કહે છે મને 50 વર્ષની ઉંમરે ભગવાન સંતાન આપવાના છે, એ પુણ્ય સૌ વ્રજવાસીઓના છે, એ તમારા બધાના પુણ્ય છે. તમે એકાદશીનું વ્રત કરીને જે આશીર્વાદ આપ્યો, આ એનું ફળ છે. એટલે વ્રજવાસીઓને એમ લાગે છે કે નંદ યશોદા તો નિમિત્ત છે, એને ત્યાં જન્મેલો બાળક એ આપણા સૌના પુણ્યનું પ્રતીક છે, એ બાળક આપણા સૌનો છે. અધૂરામાં પૂરું ભગવાનને જેને જોયા એનું ચિત્ત ભગવાને હરી લીધું, એનું મન ભગવાને હરી લીધું, અને પાગલ જેવા બનીને નાચવા લાગ્યા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા, નંદ ઘેરા નંદ ભયો કનૈયા, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા. આનંદ આનંદ ભયો, આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી. આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ. બોલીએ બાકે બિહારી લાલ કી. અદ્ભુત આનંદ ઉત્સવ ઉજવાયો છે. 3 દિવસ સુધી ઉત્સવ ચાલ્યો. નોમ, દસમ અને 11. 11ની રાત્રે નંદજીએ કહ્યું કે હવે બધા ઘરે જાઓ. આજે 12નો દિવસ. કનૈયો જન્માષ્ટમીની રાત્રે 12 વાગે આવ્યો, પણ ક્યાં? મથુરામાં, એ દેવકી વસુદેવ પાસે. તો વ્રજની અંદર ભગવાન જાહેર ક્યારે થયા? નોમની વહેલી સવારે 5 વાગે. નોમની વહેલી સવારે 5 વાગે વ્રજમાં ખબર પડી કે નંદ ઘેર પુત્રનો જન્મ થયો. જય જયકાર થયો, એટલો આનંદ થયો છે.